નમસ્કાર દર્શક મિત્રો, હું છું મમતા રાઠોડ. વીટીએસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. 11 મેના રોજ દેશ વિદેશમાં પ્રખ્યાત નારાયણ સેવા સંસ્થાનો નિઃશુલ્ક લિંબ ફિટમેન્ટ કેમ્પ યોજાશે, જેમાં સુરતના 379 થી વધુ દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગ દ્વારા નવી જિંદગી મળી રહેશે. દિવ્યાંગજનો અને માનવ સેવા માટે દેશ વિદેશમાં પ્રખ્યાત ઉદયપુરની નારાયણ સેવા સંસ્થા શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી ગુજરાતના દિવ્યાંગો માટે 11 મે રવિવારના રોજ સુરતમાં નિઃશુલ્ક નારાયણ લિંબ કેલિપર્સ ફિટમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પ મહારાજા અગ્રેસર ભવન સિટી લાઇટ ખાતે સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન અગાઉથી પસંદ કરાયેલા દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગ અને કેલિપર્સ આપવામાં આવશે અને તે સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. નારાયણ સેવા સંસ્થાના સુરત શાખા પ્રભારી અને કેમ્પ સંયોજક શ્રી અચલસિંહ ભાટીએ જણાવ્યું હતું કે સંસ્થાએ છેલ્લા 40 વર્ષથી ભારતના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને તેમના પોતાના શહેર કે નજીકના સ્થળે સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નો કર્યા છે. આ જ કેમ્પ હેઠળ નારાયણ સેવા સંસ્થાએ 23 ફેબ્રુઆરીએ સુરતમાં નિઃશુલ્ક લિંબ મેનેજમેન્ટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 379 દર્દી એવા હતા કે જેમને રોડ અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટનામાં હાથ કે પગ ગુમાવ્યા હતા. આ દર્દીઓની પસંદ કરીને સંસ્થાએ નારાયણ લિંબ માટે કાસ્ટિંગ અને માપ લીધા હતા. આગળ શ્રી ભાટીએ જણાવ્યું હતું કે 379 થી વધુ દિવ્યાંગોને જર્મન ટેકનોલોજીથી બનેલા નારાયણ લિંબ ફિટ કરીને જેમને નવી જિંદગી આપવામાં આવશે. આગામી 11 મેના રોજ સુરતના મહારાજા અગ્રેસર ભવન ખાતે યોજનાર નારાયણ લિંબ ફિટમેન્ટ કેમ્પના પ્રચારાર્થે આજે કેમ્પના આયોજકો તથા ડીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન શ્રી હરીશભાઈ પટેલ, શાખા પ્રભારી અચલસિંહ ભાટી અને ટ્રસ્ટી ધર્મેશભાઈ પટેલ દ્વારા કેમ્પનું ઓફિશિયલ પોસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ચેરમેન શ્રી હરીશભાઈ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે નારાયણ સેવા સંસ્થા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, તેને કેનેડા, યુગાન્ડા, ટાઝાનિયા, નેપાળ સહિતના સાઉથ આફ્રિકાના દેશોમાં પણ સેવાનો વિસ્તાર કર્યો છે. સંસ્થા દ્વારા દર મહિને આશરે 1500 જેટલા દર્દીઓને કૃત્રિમ હાથ પગ ફિટ કરે છે. આ ભવ્ય કેમ્પમાં ઉદ્ઘાટન માટે ઘણા મહેમાનોને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. સંસ્થા તરફથી નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. લિમ્બ ફિટમેન્ટ બાદ તેમને ચાલવાની અને નવી રીતે જીવન જીવવાની તાલીમ પણ આપવામાં આવશે. આ માટે સંસ્થાથી 40 સભ્યોની વિશિષ્ટ ટીમ તત્પર રહેશે. કેમ્પમાં સુરતના 100થી વધુ સામાજિક કાર્યકરો અને પ્રખ્યાત નાગરિકો પણ હાજરી આપશે. સંસ્થાએ જનતાને અનુરોધ કર્યો છે કે જો કોઈ વ્યક્તિ દિવ્યાંગોને મદદ કરવાની ઈચ્છા ધરાવતો હોય તો આ સેવા યજ્ઞમાં જોડાય અને સહભાગી બની શકે છે. પટેલ, ચેરમેન ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને માતુશ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત, એનો ચેરમેન છું. શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? પ્રોગ્રામ જે દિવ્યાંગ ભાઈઓ છે, કોઈનો હાથ નથી કે પગ નથી, કે એમનું અમે માપ લીધેલું હતું 23 ફેબ્રુઆરી, અને માપ લીધા પછી, મેઝરમેન્ટ લીધા પછી અમારી સહયોગી સંસ્થા નારાયણ સેવા સંસ્થાનમાં એના કેલિબર બનાવ્યા છે જર્મન ટેકનોલોજીથી. આજની તારીખમાં લેટેસ્ટ એ જ છે અને એ અમે એમને પહેરાવશું, ફિટ કરી આપશું, એમને ફિઝિયોથેરાપી કરાવશું અને આગળ પણ ભવિષ્યમાં પણ એમને એ કઈ રીતે મેન્ટેન કરવાનું છે એનું નોલેજ પણ આપશે અને એમને માન સન્માન સાથે વિદાયગીરી કરશું. કેટલા બાળકોને એમાં ભાગ લીધો છે? રજિસ્ટ્રેશન કેટલું થયું? 379 ઓલરેડી કેલિબર બની ગયેલા છે. લિમ્બ અને કેલિબર બંને મળીને 379 બની ગયેલા છે. નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરથી અહીંયા આવી પણ ગયેલા છે અને અગ્રસેન ભવનમાં પરમ દિવસે એમને ફિટ કરી અને પછી વિદાય કરશું. કઈ રીતે તમારી સુધી પહોંચે? દિવ્યાંગ લોકો આવવાનું બાકી હોય તો કઈ રીતે તમારી સુધી પહોંચે? બાકી જે દિવ્યાંગમાં કોઈ પણ ભાઈ કે બહેન હોય અને એમને જો સેવાની જરૂર હોય તો અમારી સ્કૂલનો કોન્ટેક્ટ કરી શકે છે. ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ, નારાયણ સેવા સંસ્થાનનો કોન્ટેક્ટ કરી શકે છે અને માતુશ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટનો પણ કોન્ટેક્ટ કરી શકે છે.
અમે એમને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહીશું. બીજા અગાડી કોઈ જગ્યા પર ખરાબ બીજો અમારી સ્કૂલનો TM પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલનો આ પહેલો પ્રોગ્રામ છે. સુરતના જ બાળક છે કે સુરતથી બહારના? સુરતના છે, સુરત બહારના છે, કોઈ બીજા સ્ટેટના પણ છે, ક્યાં ક્યાં? મહારાષ્ટ્રના છે કોઈ. અમારી સ્કૂલ આમ TM પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સેવાના ઘણા કાર્યો કરે છે, જેવા કે આપણે અત્યારે જે સળગતો પ્રશ્ન છે ગ્લોબલ વોર્મિંગ, એના માટે અમે લોકોએ લગભગ 3000 ઝાડ લગાવ્યા છે સુરતમાં જેમ TM પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના નેજા હેઠળ, જેથી અમારા બાળકો પણ ભવિષ્યમાં શીખે અને એ લોકો પણ पर्यावरणનું જતન કરે. मैं अचल सिंह भाटी, शिविर संयोजक नारायण सेवा संस्थान। मैं आप श्री को अत्यंत ही हर्ष के साथ बताना चाहूँगा कि आगामी 11 तारीख रविवार को नारायण सेवा संस्थान और मातृश्री शांताबेन त्रिभुवनदास पटेल चैरिटेबल ट्रस्ट और TM पटेल इंटरनेशनल स्कूल के सहयोग से नारायण लेम एवं कैलिपर वितरण शिविर का आयोजन अग्रसेन भवन सिटी लाइट सूरत में किया जा रहा है, जिसमें हम 379 पेशेंटों को कृत्रिम अंग पहना करके उनको ट्रेनिंग देंगे। ट्रेनिंग देने के बाद में हर प्रकार से जब पेशेंट संतुष्ट हो जाएगा तब उनको हम घर के लिए विदा करेंगे। कृत्रिम अंग कैसे पहनना है, कैसे यूज करना है, कैसे खोलना है, ये सारी ट्रेनिंग हमारी 40 सदस्यीय डॉक्टर टीम, फिजियोथेरेपी टीम, हमारी सहायक टीम वहाँ उपस्थित रहेगी। तो मैं आप सभी के माध्यम से उन सब तक ये मैसेज पहुँचाना चाहूँगा कि आगामी रविवार 11 मई 2025 को अग्रसेन भवन सिटी लाइट सूरत में पधार करके पूर्व चयनित जिनका हमने 23 फरवरी 2025 को मेजरमेंट लिया था, वो पेशेंट आकर के अपना कृत्रिम अंग प्राप्त कर सकते हैं।